નમસ્કાર મિત્રો, ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે, જેમાં રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો અને જેમ ચારે બાજુ એના પડઘા પડી રહ્યા છે, તો ગીર સોમનાથ જિલ્લામાં હવેથી જાહેર સ્થળો ઉપર કલેક્ટર દ્વારા એક અનોખો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે આપણે સાંભળીએ. કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે, એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ વાપરું છું લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ, તો એનાથી અજાણ હોય છે અને નિર્દોષતાથી અંદર વયા જાય છે. અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમને એમ ચલાવતા હોય છે. એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ જેના પરથી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયરનો છે તો એમાં લખી કે મારું ફાયર આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે. લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે, ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે, સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પણ અમે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે લીધે છે. એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે, લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે, જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે. એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ. 30 દિવસની અંદર 30 દિવસ લોકો સમય આપ્યો છે કે આ પ્રકારનું બોર્ડ બનાવીને લગાડી દે. 30 દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે. 30 દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગ્યો તો આ જે એની 188ની જે એનું એફઆઈઆર દાખલ કરાવશું.